હેલો ગાઈસ, જય માતા જય દ્વારકાધીશ ને જય મા મેરડી. તો આજે આપણે આવી ગયા છે અમારા મંદિરે. જો આ છે અમારો ભગવાન ખોડિયાનું પ્લસ આજપાથી દાદાનું સિકોતર અને મેરડી ઝોપડીનું મંદિર. અત્યારે અહીંયા દીવાબત્તી કરવા આવ્યા છે, રવિવાર છે. પછી હવે આપણે દીવાબત્તી કરીને જઈશું ખોખા મેરડી ધામ બારે જાય, એટલે કે અહીંયા જવાનું છે અત્યારે. તો પહેલાં અહીંથી ક્લિપ બનાવીને હજુ આપણે જઈશું બારે જાય ધામ. ત્યાં દર્શન કરવા પણ ત્યાં લેટ હોય છે. બસ તો ગાડી છે ને બહુ બધું ભીડ હોય છે, એટલે બહુ વોઇસ ત્યાં આવતો નહીં. એટલે આપણે પહેલો એક બ્લોગ મૂક્યો તો 3.3 કે એવું કંઈક પહોંચ્યો છે. સારો ચાલે છે બ્લોગ. હવે બીજું આપણે જોઈએ, અત્યારે જઈશું એટલે બનાવીશું મૂકશું, એટલે જોઈ લેજો ગાઈસ. હવે જોઈશું ત્યાં જેમ વોઇસ આવશે ઠીક, બાકી પછી એમ જ સાઉન્ડથી બનાવીશું ત્યાં ગાડી. અને તો આની બધી એક્ટિવિટી બતાવીશું. બને રહેજો કામ. જય માતાજી. તો એ શું આપણે પહોંચી જશે મંદિરે, પણ અહીંયા જશે ગાદી બંધ, એટલે થોડી પબ્લિક બી ઓછી છે, ભીડ બી ઓછી છે. પણ મંદિરમાં જવા માટે તમારે બહુ ભીડમાં વાઇટમાં ઉભું પડે, કારણ કે જે સળંગ હોય રસ્તો બનાવે છે ને એમાં તમારે ખાસો બધો ટાઈમ નીકળી જશે. એટલે અમે ઊભા રહેતા બહાર, ખબર થોડી ભીડ ઓછી થાય તો દર્શન કરવા જઈએ. બટ લિટરલી એટલી બધી ભીડ હતી કે દર્શન તો ના જ થયા. પછી આપણે થોડી વાર ઉભા રહ્યા, ખાસું બધું રાહ જોઈ ના મીરા, એટલે પછી આપણે બહારથી દર્શન કર્યા. તો આ બાજુ મંદિરે બધા લોકો ફોટા પાડતા હતા જાય, અને એમ પાછું એક બાજુ ભીડ. આમ તો ભીડ હતી પણ એમ તો ઓછી, એમ દર વખત ન કરતા, કારણ કે ગાડી બંધ હતી એટલે ભીડનું બધું હતું નહીં. ભીડ થોડી નોર્મલ હતી, એટલે પછી આપણે થોડી વાર ઊભા હતા, કારણ કે શાંતિથી બેસાય એવું હતું. એટલે પછી બધા આજુબાજુ બેઠા હતા, આપણે બી થોડી વાર બેઠા. આમ તો ભીડ બહુ બધી છે. દર્શન અંદર જઈએ એટલે પબ્લિક જલ્દી બહાર નીકળતું, એટલે પછી થોડું ત્યાં ગાડી વધારે ભીડ થઈ ગઈ છે. જો આમથી પબ્લિક આવે છે ને એક બાજુ આ બધી ફોટોગ્રાફી ચાલે છે. જો આજે છે કાલે પહોંચે, બાકી એક વખત આટલે મેળ આવતું હું તો ગઈશ. દર વખતે આવીએ ને તો બહાર ઊભું જવું પડતું, આટલા હું તો ભાગ્યે જ, કારણ કે ભીડ એટલી બધી હતી એટલે શું આપણે જઈએ. તો ગઈશ પછી આપણે એક બેગ વિચાર્યું કે હવે દર્શન કરી લીધા છે, થોડી વાર અહીંયા ઉભા રહીએ પછી નીકળશું. તો આજુબાજુમાં બધા ઊભા હતા, એટલે અમે થોડું ખુલ્લામાં આવીને ઊભા રહ્યા. અહીંયાથી બધા આજુબાજુ બેઠા હતા. જો આમ બધી બાજુ આજ તો કારણ કે ભીડ હતી ને, બધું શું કહેવાય કે ગાડીનું પ્રવચન બંધ હતું, કારણ કે હવે ચોમાસું સ્ટાર્ટ થાય છે. એટલે શાયદ કે ચોમાસું પતે પછી જ ગાડીનું સ્ટાર્ટિંગ થશે, ત્યાં સુધી પ્રવચન બંધ રહેશે. હવે અમને બહુ જોયું નહીં, અહીંયા બધા ઘણા બધા જે રેગ્યુલરી આવતા હોય છે એમને આ વાત કરી કે હવે ગાડી ચાલુ થશે ને તો અહીં તો દિવાળી પછી થશે એમ. તે વગર કોઈ બી પ્રકારની ગાડીનું પ્રવચન થશે નહીં, ખાલી ફક્ત અહીંયા દર્શન કરવાના અને રવિવાર ભરવાય તો ભરવાના. તો ગઈશ હવે કોઈ બી આવતા હોય તો વિચારી કેમ કે પ્રવચન જો સાંભળવા કે કંઈ માનતા લેવાની હોય તો પછી એ ટાઈમ પછી આવવું જોઈએ, કારણ કે અત્યારે ગાડી બંધ છે એટલે બુવાજી શાયદમાં આવે બી અને ના બી આવે એવું કહેવાય છે અહીંયા. પણ કોઈ ટાઈમ આવી બી જાય એવું નક્કી નહીં, એટલે આપણે થોડી વાર ઉભા રહ્યા અને પછી હવે આપણે નીકળવાનું કરી જાય. હવે થોડી લઈ લીધું, પછી થોડું વિચાર્યું કે અહીંયા કોઈ શાંતિથી બેસે, એટલે નીચે બેઠા થોડી વાર અને પછી પણ હવે ઘરે નીકળે. તો ગાઈસ ચાલો ફરી બનાવી છે આવા વ્લોગમાં, અને ફરી મળશું નેક્સ્ટ વ્લોગ માટે. તો રવિવાર આપણે તો હવે કન્ટિન્યુ વાંચો ભરવાનો જ છે, એટલે આપણે કન્ટિન્યુ આવીશું છે. તો એ બરાબર મળી જાય સપોર્ટ કરતા રહેશું.